પાદરા ખાતે શિવશક્તિ બંગલોઝમાં રહેતા ધર્મેન્દ્રસિંહ રાઠોડે નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે તેઓ પ્રથમ પેકર્સ નામની લેબર કોન્ટ્રાક્ટરની કંપની ધરાવે છે. ગત તારીખ 1 જાન્યુઆરી 2025થી માણેજાની એબીબી કંપનીનો સ્ટોર હેન્ડલિંગનો કોન્ટ્રાક્ટ મળ્યો હતો. સ્ટોક ચેક કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. સીસીટીવી તપાસ કરતા ખાનગી વાહનમાં કેબલ ચોરી કરીને લઈ જતા જણાઈ આવ્યા હતા, જે સંદર્ભમાં રંગેશ રાઠવા, સંજય ઓમપ્રકાશ સિંહ, વિપિન તડવી, કમલેશ રાઠોડિયા, નાગેશ્વર બળવંત રાવત તેમજ અજય પાટણવાડિયા સામે ₹32.39 લાખના કેબલ ચોરી અંગે એફઆઈઆર નોંધાઈ હતી. આ મામલે મગરપુરા પોલીસે તપાસ હાથ ધરી હતી, જેમાં કંપનીના સુપરવાઇઝર સહિત 5 લોકોની ધરપકડ કરાઈ છે તથા આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આરોપીઓમાંથી કોઈ પણ હિસ્ટ્રી શીટર નથી. જેમ જેમ નામ ખુલશે તે રીતે કાર્યવાહી થશે. સમગ્ર મામલે ડીસીપી અભિષેક ગુપ્તા દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. વડોદરામાં એબીબી કરીને કંપની છે, જેમાં એમને સીસીટીવી ફૂટેજ ચેક કરતા તેમનો જે મુદ્દામાલ હતો કોપરના વાયરની કમી દેખવા મળી. પછી એમણે તપાસ કરી અને તપાસ કરતાં એમને જે માલ ગુમ થયેલું જાણવા આવ્યું તે બાબતે પોલીસ સ્ટેશનમાં અરજી આપવામાં આવી. પોલીસ સ્ટેશને સીસીટીવી ફૂટેજ ચેક કર્યા અને જે તે વ્યક્તિની તપાસ કરતાં ધ્યાને આવ્યું કે કુલ 32 લાખ આસપાસનો મુદ્દામાલ 1770 મીટર જેટલા કોપરના વાયર ગુમ છે, જેની કિંમત સાથે જોવામાં આવે તો 32 લાખ ઉપરનો મુદ્દામાલ થાય છે. અને તેમાં સીસીટીવી ફૂટેજમાં જે આરોપી દેખાય છે તેની મગરપુરા પોલીસ સ્ટેશન દ્વારા ધરપકડ પણ કરવામાં આવી છે. કોણ છે સર માસ્ટરમાઇન્ડ? હજુ તપાસ ચાલી રહી છે, એટલે માસ્ટરમાઇન્ડ કોણ છે એ કહેવું મુશ્કેલ છે, પરંતુ જે લોકોના સીસીટીવીમાં દેખાતા હતા તે લોકોને ધરપકડ કરવામાં આવી છે અને વધુ તપાસ પણ હાથ ધરી રહ્યા છે, કારણ કે ખૂબ જ મોટી માત્રામાં મુદ્દામાલ ગયો છે. તો કોની અંદર સંડોવણી છે, કંપનીમાંથી પણ જે કામ કરતા સિક્યોરિટીના માણસો, અન્ય માણસોની પણ તપાસ અમે કરી રહ્યા છીએ અને જે પ્રમાણે આગળ નામ ખુલતા જશે અને જે પ્રમાણે આગળ સચ્ચાઈ સામે આવતી જશે તે પ્રમાણે યોગ્ય કાર્યવાહી આ બાબતે કરવામાં આવશે. કેવા પ્રકારની મોડસ ઓપરેન્ડી? ભંગાર જનરલી કંપનીમાં જે ભંગાર અથવા કચરો નીકળતો હોય છે, કચરાને સ્ક્રેપને આપવા માટે એક ટેન્ડરિંગ કરવામાં આવતું હોય અને તેના આધારે કોઈપણ એક કંપનીને પ્રોજેક્ટ આપવામાં આવતો હોય છે. તો યાદવ રોડ કરિયર્સ નામની જે કંપની હતી તેને આ સ્ક્રેપનો માલ લઈ જવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો અને તે માટે 5 થી 6 માણસો પોતાના છોટા હાથીમાં સવારના સમયે 5 થી 6 વાગ્યાના ગાળામાં એ સ્ક્રેપનો માલ, ભંગાર અને કચરો લેવા માટે આવતા હોય છે અને તેમાં થોડો કરીને કોપરના વાયર લઈ ગયા હોવાની શંકા છે. પણ કઈ રીતે એમની ચોરી કરવામાં આવી છે તે બાબતે હજુ તપાસ કરી રહ્યા છે. જે સીસીટીવીમાં જોવા મળે છે તે સીસીટીવીમાં છોટા હાથી જે નાના ટેમ્પો આવે છે તે લઈને 4 થી 5 માણસો આશરે ત્યાં પહોંચે છે અને જેટલો બી કચરો સ્ક્રેપ દેખાય તે લઈને જતા હોય તેવું જોવા મળે છે. અને તે તમામ અહીંયા બરોડાના જ છે. આજુબાજુના વિસ્તારના છોટાઉદેપુરના થોડા વર્કર્સ હોય એ રીતે લાગે છે. તે હેલ્પર છે અને ડ્રાઈવર છે અને કુલ 5 આરોપીની ધરપકડ થઈ ગઈ છે અને 6ઠ્ઠા આરોપીને પોલીસ સ્ટેશન લઈ આવ્યા છે, જેની આજે હમણાં ધરપકડ થઈ જશે. કોણ છે આરોપીના જો નામ કહેવા જઈએ તો રંગેશ કરીને છે, સંજય છે, વિપિન, કમલેશ, નાગેશ્વર અને અજય પાટણવાડિયા કરીને કુલ 6 આરોપીના નામ આમાં સામે આવ્યા છે. ના, તે હજુ સુધી સામે નથી આવ્યું. હજુ ડિટેલમાં તપાસ અમે કરી રહ્યા છીએ. હજુ સુધી કોઈ ગુનાહિત ભૂતકાળ નથી આવ્યા. નાના મોટા પ્રોહિબિશનના કે મારામારીના 1-2 કેસ થયા હોય એવા 1-2 આરોપી છે, પણ વધારે કોઈ રીડા ગુનેગાર હોય એવું હજુ સુધી સામે નથી આવ્યું. પણ આ બાબતે તપાસ ડિટેલમાં કરી રહ્યા છીએ. જો કંઈ એવું આવશે તો ધ્યાન દોરવામાં આવશે. કંપની તરફથી કેવી જોવામાં આવે છે? કંપનીએ પણ કંપની પૂરો કોઓપરેટ કરી રહી છે. કંપની પાસે જે પણ ડોક્યુમેન્ટ્સ માંગવામાં આવશે, જે સીસીટીવી ફૂટેજ માંગવામાં આવે છે તે બાબતે કંપની હજુ સુધી ખૂબ જ કોઓપરેટિવ છે. પણ જે પ્રમાણેની ચોરી છે તે પ્રમાણે તમામ ડાયરેક્શનથી એની તપાસ કરવામાં આવશે. કંપનીના અંદરના માણસોની પણ પૂછપરછ કરવામાં આવશે, સિક્યોરિટીના માણસોની પૂછપરછ કરવામાં આવશે અને યોગ્ય રીતે તમામ દસ્તાવેજ જે મુદ્દામાં લાવ્યા હતા તેની પરચેસની નોટ્સ, ટ્રાન્સફર નોટ્સ, તમામ વસ્તુઓ ચેક કરવામાં આવશે. સર, અત્યારે જોવામાં આવે તો અત્યારે આ મુદ્દામાં જે સ્ક્રેપનો છે તે તેમને પકડી પાડવામાં આવે છે. કેટલા સમયથી આ લોકો આ વસ્તુ કરતા હતા તેને ઇન્ટરોગેટ કરવામાં આવે છે? કંપનીએ જે પ્રમાણે માહિતી આપી છે પ્રમાણે આ એક જ વખતમાં થયેલી હોય એવી ચોરી નથી, કારણ કે ખૂબ જ હેવી મુદ્દામાલ છે અને એક જ વારમાં ચોરી કરવું શક્ય નથી. એટલે જે પ્રમાણે કંપનીએ માહિતી આપી છે તે પ્રમાણે ઘણા 2-3 મહિનાના સમયગાળામાં થોડું કરીને
વાયર કાપીને લઈ ગયા હોય એવું બની શકે. તો અત્યારે આ 32 લાખનો છે તો બધી ચોરીઓને ભેગું કરીએ તો કેટલું સરળ? આ જે કહે છે ટોટલ બધી ચોરીનો બધીનો સમાવેશ કરીને 32 લાખનો કીધો છે, કારણ કે 32 લાખમાં જે વાયર છે, કોપરના વાયર 1770 મીટરના 3 અલગ અલગ વાયરિંગ છે. એક 870 મીટર, એક 562 મીટરનું રીલ છે અને એક 338 મીટરનું રીલ છે. એ ત્રણેય કોપરની જે ક્વોલિટી છે તેના આધારે ત્રણેયનો ભાવ પણ અલગ અલગ છે. એટલે એના આધારે જે 32 લાખનો જે મુદ્દામાલ ચોરી દાખલ કરી છે તે કુલ છે, પણ જે ચોરી થઈ છે ધીમે ધીમે થઈ છે. કંપનીમાં ઓડિટ દર 3 મહિને કે 4 મહિને થતું હોય છે. એટલે લાસ્ટ ઓડિટમાં એને કલેક્ટ કરવા માટે જે હેલ્પર હોય એ રીતે હેલ્પર છે અને 2 જે છે એ ડ્રાઈવર છે. સુપરવિઝન કોણ કરે? સંજય કરીને છે જે સુપરવાઇઝરની પોસ્ટ હોય એવું કંપનીનું હજુ સુધી સામે નથી આવી, પણ અમે એ ડાયરેક્શનમાં પણ એ શકને ધ્યાનમાં રાખીને જ અમે તપાસ કરી રહ્યા છીએ, કારણ કે આટલી મોટી ચોરી થઈ છે તો તેના સિક્યોરિટી કે કંપનીનો કોઈ માણસ મળેલો છે કે નહીં તે બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે. કંપનીને શંકા છેલ્લા અઠવાડિયા પહેલાં આવી હતી, પછી એણે પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી અને પોલીસ સ્ટેશન પૂરી તપાસ કરી આરોપી મળી આવ્યા અને પછી અમે દાખલ કરી.